બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। એરપોર્ટ ઓથોરિટીએ ફાયર વિભાગને જાણ પણ કરી છે। ફાયર વિભાગની ટીમ તાબડતોબ એરપોર્ટ પર પહોંચી છે। અહીંયા પોલીસ અને વહીવટી પ્રશાસનની ટીમો પણ એરપોર્ટ પર પહોંચી ગઈ છે। જામનગર પોલીસ બોમ્બ સ્ક્વોડને એરપોર્ટ જવા આદેશ આપવામાં આવ્યા છે। ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે તેવું અહીંયા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે। જામનગર એરપોર્ટને અહીંયા નથુ આહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નથુ, જામનગર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વિગતો? બિલકુલ વિક્રમ, જામનગર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે બાય ઈમેલ દ્વારા, જેના પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા વહીવટી પ્રશાસન, પોલીસ અને ફાયરને જાણ કરવામાં આવી હતી। જો હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ, આ જે એરપોર્ટનો જે છે તે મુખ્ય ગેટ છે કે જ્યાંથી આવાગમન જે છે તે થઈ શકે છે। જોઈ શકાય છે આ જે વાહનો છે તેનું સઘન ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે। પોલીસની બબે ટીમો દ્વારા જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જોઈ શકાય છે પોલીસની એક ટીમ છે, બોમ્બ સ્ક્વોડ પણ અંદર ગઈ છે, એટલે કે અંદર પણ ચેકિંગ છે, બહાર પણ ચેકિંગ છે। હાલ જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કલાક પૂર્વે જે જામનગર એરપોર્ટ ઓથોરિટીને ઈમેલ દ્વારા ધમકી મળે છે કે એરપોર્ટને ઉડાવી દેવામાં આવે છે। અહીં વિક્રમ, વાત અગત્યની એ છે કે આ એરપોર્ટ, જામનગરનું એરપોર્ટ એવું છે કે જ્યાં એક જ સપ્તાહમાં સેલિબ્રિટી સહિત ઉદ્યોગપતિઓનું આવાગમન રહે છે। સાથે સાથે અતિ મહત્વની બાબત એ છે કે જે સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે કે જામનગર એરપોર્ટ જે છે તે જામનગર એરફોર્સ ઓથોરિટીમાં છે, એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ અગત્યનું એકમ કહી શકાય। જેને લઈને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની જ સાથે જામનગર પોલીસ, જામનગર વહીવટી પ્રશાસન અને ફાયરની ટીમો દ્વારા તાત્કાલિક જે છે તે અંદર હાલ જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાલ જ વિક્રમ, જે મુંબઈથી જામનગરની જે ફ્લાઇટ છે તે આવી ચૂકી છે અને આ ફ્લાઇટનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ ફ્લાઇટમાંના જેટલા પણ પેસેન્જર હતા તેને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે। આપણી સાથે જે પેસેન્જર છે તે આપણી સાથે જોડાયેલા છે, તેની સાથે વાત કરશું। રાજુભાઈ, જે છે ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી, તમે આવ્યા ત્યારે શું વાતાવરણ હતું, શું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને શું હાલની સ્થિતિ? અત્યારે અમે જ્યારે બોમ્બેથી જામનગર પધાર્યા ત્યારે કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં, પણ જ્યારે અમે સામાન લેવા માટે આવ્યા ત્યારે પોલીસનું સઘન ચેકિંગ ચાલુ હતું। અહીંયા અમે બહાર નીકળીને જોયું ત્યારે એસપી સાહેબ, એમના સ્ટાફમાં ડીવાયએસપી સાહેબ, પીએસઆઈ, પીઆઈ સાહેબ, એલસીબી, એસઓજી બધા પરિસ્થિતિને અનુકૂળ લેવા માટેના પ્રયાસો ચાલુ છે અને બધા જે મુસાફરો બોમ્બે જવા માટે રવાના થયા હતા એ બધાને બહાર ચોગાનમાં લઈ એનો સામાનનો ફરીથી ચેકિંગ કરે છે। અત્યારે પરિસ્થિતિ એવું લાગે છે કે બોમ્બની કદાચ ધમકી આપેલી એ ખોટી હોઈ શકે એવું લાગે છે અને હાલ પરિસ્થિતિ અનુકૂળ એવું લાગી રહ્યું છે। વિક્રમ, જે છે તે હાલ અંદર ચેકિંગ ચાલી રહ્યું છે, અંદર જે છે તે પોલીસ દ્વારા, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે। જે બોમ્બેની હાલ જે ફ્લાઇટ છે તેને ડિલે કરવામાં આવી છે, તમામ પેસેન્જરોને છે તે બહાર અટકાવી દેવામાં આવ્યા છે અને તેના જે સામાન છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એટલે કે સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ જામનગર એરપોર્ટની જે વધુ જે છે સંવેદનશીલતા છે તેના પગલે પોલીસ દ્વારા, વહીવટી પ્રશાસન દ્વારા, સાથે સાથે એરફોર્સની ટીમો દ્વારા પણ હાલ ચેકિંગ ચાલી રહ્યું છે। જે વિક્રમ, બિલકુલ નથુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।